ભાજપ શાસિત ખંભાત નગરપાલિકામાં ગરબા માટે ભાડે આપતા ચકડોળ ગ્રાઉન્ડને લઈને વિવાદ સર્જાયો છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા ₹17,000ના નજીવા ભાડે ગ્રાઉન્ડ ગરબા આયોજકોને સોંપી દેતા સામાજિક કાર્યકર અરુણભાઈ ગોહિલે પ્રાદેશિક કમિશનર વડોદરાને ફરિયાદ કરી હતી. અરુણભાઈએ આ ફરિયાદમાં જણાવ્યું હતું કે દિવાળી જેવા તહેવારમાં ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે ત્યારે હરાજી કરવામાં આવે છે અને ₹80 લાખ જેટલી માતબાર રકમ મળતી હોય છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર દ્વારા મળતિયા લોકોને ખુશ કરવા માટે ₹17,000 જેવા નજીવા ભાડાથી ગરબા ગ્રાઉન્ડ ભાડે આપી નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ખંભાત નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવવામાં પણ નાણાંની અછત છે. ત્યારે આર્થિક રીતે પાયમાલ નગરપાલિકાનું ગ્રાઉન્ડ ઓછી કિંમતે મળતિયાઓને આપી પ્રમુખ નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે અરુણ ગોહિલની ફરિયાદના આધારે પ્રાદેશિક કમિશનરે તાત્કાલિક પગલાં લેતા ગરબા ગ્રાઉન્ડ પરત લેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં હરાજી કરી વધુ રકમ ચૂકવનાર આયોજકોને જ ગરબા ગ્રાઉન્ડ આપવાનો ચીફ ઓફિસરને આદેશ કર્યો છે. અરુણભાઈ કાબુભાઈ ગોહિલ. સમગ્ર વિગતમાં એવું છે કે છેલ્લા 3 વર્ષથી એ લોકો એક જ પાર્ટીને નવરાત્રી કરવા માટે ગ્રાઉન્ડ આપે છે વગર હરાજીએ, અને ગઈ વખતે બી આપ્યું હતું એ લોકોને, અને ગઈ વખતે કંઈક ₹25,000 રકમ ભરાઈ હતી. આ વખતે બી એમની અરજી આવી હતી, પણ એમના નગરપાલિકામાં કંઈક 85,000 નાણાં બાકી હતા. બરાબર, એ ભરાવ્યા વગર એમને અરજી બદલી તત્કાલિક બીજા પાર્ટીને ઊભા કરીને એ લોકોએ અરજી કરાવીને મંજૂરી મેળવી 17,000માં ગ્રાઉન્ડ મેળવી લીધું. આપણો કહેવાનો ખાલી ભાવાર્થ એટલો છે કે ભાઈ ગઈ વખતે 25,000 લીધા હોય તો આ વખતે 17,000 કેમ? જો સંસ્થા એક બાજુ એવું કહે છે કે પેન્શનરોને પૈસા નથી આપવાના, પગાર કરવાના પૈસા નથી, આર્થિક સ્થિતિ નબળી છે, તો સંસ્થાના પ્રમુખે સંસ્થાનું હિત વિચારવું જોઈએ. આ જે થઈ રહ્યું છે એ સંસ્થાનું અહિત થઈ રહ્યું છે. અમે બી અરજદાર હતા, અમે બી ગ્રાઉન્ડની માંગણી કરેલી હતી, અમે બી પૈસા ભરીને જ નવરાત્રી કરવા ઈચ્છતા હતા. અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે દર વર્ષે દિવાળીમાં એ લોકો હરાજી કરીને લાખો રૂપિયાની ઉઘરાણી કરે છે અને એનો આર્થિક ભાર પબ્લિક પર જાય છે. ગઈ વખતે 85 લાખ રૂપિયા હરાજીથી એ લોકોએ લીધા હતા દિવાળી મેળાના, અને ટિકિટનો દર 50-80 રૂપિયા કરી દીધો હતો. તો ચકડો ગ્રાઉન્ડ માટે કેમ નહીં? ચકડો ગ્રાઉન્ડમાં બી એક જાતનો વ્યવસાય જ થાય છે. નવરાત્રી તો ખરી જ, પણ ત્યાં સ્ટોલો નખાય છે અને પ્રેક્ષકો આવે છે અને બધું, એટલે આ એક જાતનો વ્યવસાય જ થયો છે. પણ નગરપાલિકાએ પોતાનું આર્થિક સ્થિતિ નબળી હોય તો પ્રમુખે એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. અત્યારે હાલ અમારી રજૂઆત એવી છે કે જે પ્રમુખે ડાયરેક્ટ 4 અરજીઓને ધ્યાનમાં નથી લીધી ને એક જ અરજી પર નિર્ણય લઈ અને એને ₹17,000 ભરાવીને તત્કાલ ગ્રાઉન્ડ આપવાનો આદેશ કરી દીધો હતો, એની પર અમે સ્ટે લાયા. સ્ટેમાં પ્રાદેશિક કમિશનર સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ સંસ્થાનું અહિત થતું હોય તો આ વસ્તુ અટકાવવી જોઈએ અને સરકારના નીતિ નિયમો મુજબ જાહેર હરાજીની જાહેરાત આપી અને જાહેર હરાજી કરવી જોઈએ. એમાં ખંભાત નગરપાલિકાનું એક ચકડોળ ગ્રાઉન્ડ છે. એ અમે જનરલી જાહેર કાર્યક્રમો માટે નગરપાલિકા ભાડે આપતી હોય છે. ગયા વર્ષે નવરાત્રિમાં પણ એ કંઈક ₹15,000 ભાડે આપેલું હતું. એ જે ધારાધોરણ પ્રમાણે પ્રમુખશ્રીએ ચાલુ વર્ષે પણ એ ગ્રાઉન્ડ ભાડે આપવા માટેનો કારોબારી મંજૂરીની અપેક્ષાએ હુકમ કર્યો. આ બાબતે એક અરજદાર અરુણભાઈએ પ્રાદેશિક કમિશનર સાહેબની કચેરીમાં રજૂઆત કરતા નગરપાલિકાને આ રીતે ભાડે આપવાનું નાણાકીય નુકસાનકારક હોવાનું એમને જણાવ્યું હતું, કારણ કે દિવાળીમાં એ જ ચકડોળ ગ્રાઉન્ડની હરાજીમાં લગભગ નગરપાલિકાને 70 લાખ જેવી આવક થતી હોય છે. એટલે પ્રાદેશિક કમિશનર સાહેબે નગરપાલિકાનું નાણાકીય હિત જળવાય અને જાહેર નાણાકીય નુકસાન ન થાય એ રીતે હાલ એ હુકમ અને મંજૂરી રદ કરવા માટે અમને સૂચના આપેલી છે. અત્યારે હાલ અમે એ મંજૂરી રદ કરવાની પ્રોસેસ હાથ ધરી છે અને જાહેરાત આપી છાપામાં, અને જે આણંદ જિલ્લાની બીજી નગરપાલિકાઓમાં પણ મેં દાખલા જોયા છે એ પ્રમાણે ઓપન ઓફર મંગાવી અને ખુલ્લી હરીફાઈથી નગરપાલિકાને નાણાકીય હિત જળવાય અને જાહેર હિત જળવાય એ રીતના અમે ચકડોળ ગ્રાઉન્ડ ભાડે આપવાની પ્રક્રિયા હાથ ધરેલી છે.